કેશોદના બામણાસા ઘેડ ગામે ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં પુનઃ મંદિર નવનિર્માણ પ્રસંગે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હનુમાનજી મહારાજ, પાર્વતી માતાજી, ગણેશજી, કાર્તિક સ્વામી, વૃષભદેવજી, કૃમાનારાયણ, નંદીજી જગ્યાના મહંતોના ચરણારવિંદ તેમજ દિગ્પાલની નિજ મંદિરમાં પધરામણી કરવામાં આવી હતી। આ પ્રસંગે 3 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોમાત્મક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકોએ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ ધાર્મિક વિધિમાં ભૂદેવ ભાસ્કરભાઈ જોશી અને વિજયભાઈ જોશી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરાવવામાં આવી હતી, જ્યારથી ગ્રામજનો દ્વારા સર્વપ્રથમ શ્રીમદ ભાગવત સપ્તાહ અને શિવ મહાપુરાણ સત્સંગ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, ત્યારથી મંદિર ટ્રસ્ટ તેમજ ગામ લોકોએ ભીડભંજન મહાદેવ મંદિર જર્જરિત હાલતમાં હોય તેને પુનઃ નવનિર્માણ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને લઈ નારાયણભાઈ સોલંકીએ મંદિર નવનિર્માણમાં મહત્વનું આર્થિક યોગદાન આપ્યું હતું। અગાઉ નક્કી થયા મુજબ ભીડભંજન મહાદેવ ગાદીપતિ રામચંદ્રદાસજી પરલોક ગમન થતા ખાલી પડેલી ગાદીના ઉત્તરાધિકારી કહે મહંત શ્રી પ્રદ્યુમનદાસજી ગુરુ રામચંદ્રદાસજીની ચારદ વિધિ કાર્યક્રમ પૂર્ણ થયો હતો, જેના થોડા દિવસો બાદ એટલે કે તારીખ 5, 6, 7 માર્ચ એમ 3 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો। આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર તમામ ભાવિકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। આ કાર્યક્રમનું સફળ સંચાલન રામદેવભાઈ કરંગિયા અને પીઠાભાઈ નંદાણીયાએ કર્યું હતું। આવનારી 26 માર્ચના રોજ બામણાસા ઘેડ ગામે ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા કથા વાંચન કરવાના હોય કથા શ્રવણ કરવા ભાવિકોને પધારવા જાહેરાત કરવામાં આવી હતી। ઘણા સમયથી લોકોની એવી અંતરની અપેક્ષા હતી કે ભીડભંજન મહાદેવ મંદિર એ પૂજ્ય મકરદાસની તપોભૂમિ છે અને એમનું જે મંદિર છે એ થોડુંક જીર્ણ થયું છે, એટલે આ ભૂમિની અંદર એક અદ્યતન નવું મંદિર બને એવી સૌ કોઈ સેવકોની ખ્વાહિશ હતી, દિવસોથી આરાધના હતી અને આરાધનાના ફળ સ્વરૂપે શ્રી નારાયણ બાપાએ એવી આજ્ઞા કરી કે નવું મંદિર આપણે બનાવીએ અને એને માટે હું ભોગ આપવા તૈયાર છું। એટલે નવું મંદિર અત્યારે નિર્માણ પામી ચૂક્યું છે। ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ બામણાસા ગામની અંદર સર્વ સેવક ગણોની સાથે ઉજવાઈ રહ્યો છે। અત્યારે તમામ દેવ દેવતાઓની અત્યારે અહીં આ મંદિરના સંકુલમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે અને સમગ્ર પંથકના લોકો 3 દિવસથી હરિહર કરી રહ્યા છીએ અને સમગ્ર પંથકની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ ફેલાય એ માટે 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ ગામના ભૂદેવો શ્રી વિજયભાઈ અને ભાસ્કરભાઈ અને એમની ટીમ છે એ સતત પોતે શાસ્ત્રોક્ત રીતે વેદોક્ત રીતે વિધિ વિધાન કરાવી અને આ પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે। અને અત્યારે જ્યારે મૂર્તિઓને અમે જ્યારે પ્રતિષ્ઠિત કરી એમની અંદર જ્યારે પ્રાણ પૂર્યા ત્યારે આ ભૂદેવોના મંત્રોની શક્તિના ફલ સ્વરૂપે ખુદ સૂર્યનારાયણે પોતાના કિરણો મૂર્તિ ઉપર પધરાવ્યા અને જ્યારે એમની સમક્ષ અરીસો લઈ આવવામાં આવ્યો ત્યારે એ સર્ટિફિકેટ રૂપે એ અરીસોના કાચના ટુકડા થઈ ગયા। એ પ્રતીતિ છે, આ શાસ્ત્રો જે આપણે શાસ્ત્રોમાં માનીએ છીએ એનો આ પુરાવો છે। આથી વિશેષ કોઈ પુરાવો ન હોય અને આથી વિશેષ કોઈ શ્રદ્ધા ન હોય। સમગ્ર લોકો, હિન્દુસ્તાનના તમામ લોકો જો આવી શ્રદ્ધા ધરાવે તો આ દેશ છે સોનાની સીડિયા બન્યા સિવાય રહી શકે નહીં। આ દેશના કલ્યાણ માટે, સમગ્ર પૃથ્વીના કલ્યાણ માટે આ યજ્ઞ થઈ રહ્યો છે। આના યજ્ઞની અંદર આ તમામ જોડકાઓ જે પોતે આહુતિ આપી રહ્યા છે અને તપસ્યા કરી રહ્યા છે એમને લાખ લાખ ધન્યવાદ। આ વિશ્વની શાંતિ થાય એ માટે આ યજ્ઞ બામણાસાની અંદર થઈ રહ્યો છે અને આ બામણાસામાં આવા યજ્ઞ કાર્યો થતા જ રહે છે। આ મકરદાસની તપોભૂમિ છે અને એના પ્રતાપે આજે આ પંથક આખો સુખી છે અને આવતી 26 તારીખે ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને એની અંદર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા વ્યાસપીઠ ઉપર પધારવાના છે અને આ ટીવીના માધ્યમથી અને ભાઈ પ્રવીણભાઈ તમારા માધ્યમથી લોકોને આમંત્રણ આપું છું કે ભાગવત સપ્તાહની અંદર બહોળી સંખ્યામાં સમગ્ર પંથકના લોકો પધારે અને આ ભક્તિભાવનો લાભ લઈ અને સૌ પોતાના જીવને સુખ શાંતિ આપે અને પોતાનું જીવન સમૃદ્ધ બનાવે એવી અભ્યર્થના સાથે વિરમું છું। બોલો ભીડભંજન મહાદેવ।
મગનદાસ બાબુની